નમસ્કાર દોસ્તો, જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ. ફરી એક વખત હરિભક્તો સાથે સંવાદ કરવાનું થયું અને ગુજરાતના તમામ એ લોકો કે જે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મમાં રસ દાખવે છે તે બાબત ઉપર એક ખુલાસાસભરનો વિડીયો કે હર હંમેશ સંતો દ્વારા કથિત પ્રકારના કોઈ પણ જાતના વિવાદ અને પોતાની ટિપ્પણી ઉપર હર હંમેશ આગળ વધનાર અને મીડિયા સતત એને જ મોકા આપે છે એવા જ્યોતિનાથ મહારાજ કે પોતાની જાતને જે સનાતન ધર્મના ધર્મગુરુ સમજે છે એ જ સમજે છે, આપણે કોઈ સમજતા નથી, સમજવા નથી. સૌથી પ્રથમ એક ક્લિપ સંભળાવું છું, ખાસ સાંભળજો. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો આપણી આંખ ખોલી નાખશે કે આ બાપુ દ્વારા એક પ્રકારનું ટાર્ગેટ કરીને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિષ્ઠાને, ભગવાન શ્રી સ્વામિનારાયણ ન કહેવાના શબ્દો કીધા છે જે એક પણ જાતના ઓથેન્ટિક નથી, જે હું હમણાં જ પ્રૂવ કરું છું. તમે ક્લિપ સાંભળો આખી, એની બાદ હું ખુલાસો આપું છું. સાંભળો આ ક્લિપ. હવે શું વાત કરો, આ ઘનશ્યામ પાંડે મર્યા ત્યારે કેન્સરથી મળ્યા તો બહુ તાકાતવાળા હતા તો મટાડી દેવું હતું ને. ઘનશ્યામ પાંડે જન્મ્યા તેની બાજુમાં બાબરી મસ્જિદ હતી, બચાવી હતી ને. ઘનશ્યામ પાંડે જે જગ્યાએ જીવીને કામ કર્યું બોટાદમાં તેની બાજુમાં સોમનાથ હતું, બચાવું ને. ભારત દેશ માટે જ્યારે અંગ્રેજો સામે લડવાની વાત હતી ને ત્યારે તમે બધા તો હાથ મિલાઈને રાજ કરતા હતા. એટલે આ ફાલતુની વાતો કરવાવાળા દેશદ્રોહીઓ છે, ધર્મદ્રોહીઓ છે. જ્યોતિનાથ બાપુ, આપને માફ કરજો, હું એક વાત તમને કહું. તમે હમણાં થોડી વાર પહેલા જે બોલ્યા હતા કે ભાઈ ઘનશ્યામ પાંડે કે ભગવાન સ્વામિનારાયણ, તમે ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે, તમે એના વિશે નહીં બોલશો. ભગવાન સ્વામિનારાયણે કોઈ દિવસ કોઈ દેવ દેવતાનું ખંડન નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણે બધા મંદિરોમાં શિવજી, ગણપતિ, હનુમાનજી, રાધાકૃષ્ણ દેવ બધે જ પધરાવ્યા છે. એટલે જ્યોતિનાથ બાપુ, આપને દુઃખ લાગે તો માફ કરજો. હું આપને સાધુ સંત ગણું છું, દંડવટ કરું છું, પણ પ્લીઝ હવે પછી તમે સ્વામિનારાયણ ભગવાન વિશે નહીં બોલતા. અમારા ઈષ્ટદેવ છે, અમને પણ આસ્થાની અંદર ઠેસ પહોંચતી હોય છે. જોઈને તમે સૌએ ક્લિપ. બાપુ દ્વારા 3 થી 4 પ્રકારના ભગવાન શ્રી સ્વામિનારાયણને 3 એવા પ્રસંગકાળ કહે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણને આવું કરવું હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન તો નથી કહેતા, એ બાપુ ઘનશ્યામ પાંડે કહે છે, નો કહેવાનું કીધું. પહેલી વાત તો એ કે એ કેન્સરથી મરવાના અને કેન્સરથી મૃત્યુ પામવાના આવા બધા ખોટા દાવા, એના કોઈ પ્રૂફ હોય ને તો મેલ કરજો મને, અથવા અમારા કોઈ પણ સંતોના મંદિર છે વડતાલ, અમદાવાદ, કાળુપુર, એ પછી ગરડા, સારંગપુર, કોઈ પણ જગ્યાએ જઈને આપવા. બીજી એ વાત તમને કહું, ભગવાન શ્રી સ્વામિનારાયણનો સમયકાળ 1781 થી માંડીને 1830 સમયનો હતો, જ્યારે જ્યોતિનાથ બાપુને કદાચ ઇતિહાસની ખબર નહીં હોય અને બાપુ એમ કહે છે કે બોટાદની બાજુમાં આવેલું સોમનાથ મંદિર, એ બાપુ બોટાદની બાજુમાં સોમનાથ નથી, સોમનાથ તો જુનાગઢ ને ગીર સોમનાથની બાજુમાં છે. એટલે પેલી વાત તો એ બંને વચ્ચે 400 કિલોમીટરનો ફાસલો છે બાપુ. એટલે બાપુ તમને ખાસ કીધું, કદાચ બાપુને શું હોય, કિલોમીટરની ખબર ના હોય, મંદિરમાં બેસીને માળા અને કથા વ્યાખ્યાન એવું કરતા હોય. બાપુ એવું કહે છે કે સોમનાથ મંદિરમાં હુમલો થયો ને ત્યારે બચાવવા જવું. તો બાપુ તમારા જાણ ખાતર કહી દઉં, સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનવી દ્વારા હુમલો થયો ને 1026 AD એડો ડોમિની, એટલે કે આજથી 1000 વર્ષ પહેલા ના સમયની અંદર સોમનાથ મંદિર ઉપર હુમલો થયો હતો. તો ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ નો જન્મ નહોતો, એનો સમયકાળ નહોતો, તો કઈ રીતે બચાવવાના? આ તમારો ઇતિહાસ વગરનો, કોઈ પણ તર્ક વગરનો એ તર્ક ખોટો છે. હવે બીજા નંબરનો જે આક્ષેપ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ, એટલે કે એના દ્વારા ઘનશ્યામ પાંડે કહીને બીજો આક્ષેપ કરે છે, એમનો જવાબ આપું છું. એનું એવું કહે છે કે અંગ્રેજો સાથે મળીને હાથ મિલાવી લીધો. તો બાપુ બીજા નંબરનો ઇતિહાસ સભરની વાત તમને કરું કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સમયકાળ ફરી એક વખત દોહરાવું છું, 1781 થી માંડીને 1830 સમયનો હતો. 1781 થી માંડીને 1830 સમયનો હતો. તમને કહી દઉં છું, બ્રિટિશ રૂલ કે જ્યારે ભારતને ગુલામ શાસન તરીકે અંગ્રેજો દ્વારા આવ્યા ને, એ 1857 પછીનો વિપ્લવ પછી 1858 થી માંડીને 1947 સમયનો હતો કે જ્યારે ડાયરેક્ટ અધિશાસન હતું અને ત્યારે ગુલામ બનાવવાની પ્રકૃતિ હતી. એના પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી કે ત્યારે કોઈ ગુલામ નહોતું, ત્યારે રજવાડા હતા, ત્યારે તમામ વસ્તુ હતી. તો બાપુને કદાચ ખબર નહીં હોય, ઇતિહાસનું જ્ઞાન મગજના ક્યાં મણકામાં બેસાડીને આવ્યા છે. મગજ ને મણકા મને ખબર છે, બે અલગ અલગ વસ્તુ છે. બાપુના મગજ અને મણકા ક્યાં લેવલ ઉપર બાપુની જે હદ થઈ છે, અને બાપુના મનમાં એક જ વસ્તુ છે કે ઘનશ્યામ પાંડે કહીને ભગવાનને નીચા બતાવી દે તો ભગવાનનો નીચા નહીં બતાવી શકો.
પણ તમે તમારી માનસિકતાનું સ્થૂળકરણ, તમે તમારી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આ તમને બંને ઇતિહાસ સભરના તર્ક એ સૌ જગ વિખ્યાત છે. જેમિની કરી લેવું, AI ચેટ જીપીટી કરી લેવું, ગ્રોકને પૂછી લેવું કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો અંગ્રેજનો સમયકાળ જે હાથ મિલાવવાની વાત છે ને, એ કોઈ જાતનો બંધ બેસતો નથી. અને જે સોમનાથ મંદિરના આક્રમણ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ તમે કહો છો ને કે બચાવવા જવું હતું, તો ભાઈ 1000 વર્ષ પહેલાની સમય ઘટના છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ થયા 254 વર્ષ થયા. આ બે વાતમાં મેળ બેસતો નથી. એટલે તમારા એ આક્ષેપ તમારી પાસે જ રાખશો, અને એવું લાગે તો કૌશિક ચૌધરીને કદાચ મોકલજો, એ માની લેશે અને એ કદાચ કંઈક પોસ્ટ એવી બનાવશે અને ભળી પાછું એક બુક લખવામાં એને મદદ બનશે. બાકી ગુજરાતના કોઈ પણ લોકો અને ખાસ કરીને હરિભક્તો આ બાબત બહુ સમજુ છે. તમારી જેમ સાવ અને સાવ આડે ધડ નથી ચાલતા. અને તમે જે સનાતની ધર્મગુરુ તરીકે ત્યાં જે કોઈ મીડિયામાં બેસતા હોય એ મીડિયા મિત્રોને પણ એક વખત તપાસવું જોઈએ કે બાપુ દ્વારા આપેલી માહિતી તમારા પ્લેટફોર્મ ઉપરની એ તપાસવી જોઈએ. કારણ કે આ ત્રણ વસ્તુ એકદમ ખોટી છે, ઉપજાવી કાઢેલી છે. ફક્ત અને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન શ્રી સ્વામિનારાયણની આસ્થા સાથે ચેડા કરવાની કોશિશ આ બાપુ દ્વારા કરવામાં આવી છે. એ બાપુનું નામ છે જ્યોતિનાથ બાપુ. એ સૌ માને છે, પરંતુ આપણે તો આ બાપુ પણ ન મનાય. જ્યોતિનાથજી કહીએ તો બસ છે, આપણે એટલી હદ સુધી નથી જવું. પરંતુ બાપુને ઇતિહાસ સંબંધ સાથેના 2 એવા પ્રૂફ મોકલા છે. હવે બાપુને ખરેખર તેમની આ મહા મોટી ભૂલ માટે માફી તો નથી, પણ છતાંય પણ વસુધૈવ કુટુંબકમની ભાવના મિચ્છામિ દુક્કડમ જે ભૂતકાળમાં પણ ઘણા બધા લોકોએ પ્રયોગ કર્યો છે, એવું ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણની અને સ્વામિનારાયણ સંપ્રદાયની માફી માગવી જોઈએ. અને સમસ્ત આપણા સૌના, એ પછી BAPS સંસ્થા હોય, સોખડા મંદિરની સંસ્થા હોય, દરેક બેનને ગાદી, એ પછી વડતાલ અને અમદાવાદનો દરેકના સંતો પણ આ બાબતે જાગૃત થાય કે આપણા ભગવાનને જેમ આવે એમ ઇતિહાસ વિરુદ્ધની તર્ક વિતર્ક વગરની કોઈ પણ વિચારા વગરની વાત જ્યારે કરાતી હોય તો આપણે સૌની એ પ્રાથમિકતા બને છે કે આપણે નજીકના સ્થળ ઉપર જઈને આવેદન યા તો ફિર સાયબર ક્રાઇમની અંદર તપાસ કરીએ. એ સંતો દ્વારા થાય તો વધુ યોગ્ય છે, કારણ કે સંતો પાસે એના વેલિડ પ્રૂફ છે. પરંતુ આ બાબતના 3 જે આક્ષેપ કર્યા છે આ બાપુ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપર, એ 3 આક્ષેપ ખોટા છે અને ખોટા છે. કોઈ પણ જાતનો ઇતિહાસ સાથેનો તાલમેલ બેસતો નથી. એટલે ખાસ કરીને સૌ હરિભક્તોએ ધ્યાન લેવું કે કોઈ પણ તમને ઉપજાવે તો માની ન લેવું. અને મીડિયામાં બેસનારા દરેક સાચા નથી હોતા, મીડિયામાં ડિબેટ કરનારા લોકો સાચા નથી હોતા અને ખોટા નથી હોતા. શું હોય છે આપ સૌને ખબર છે. આ વિડીયોના માધ્યમથી આપ સૌને એટલું જ કહેવું છે કે આ બાપુનો ફક્ત એક જ એજન્ડા છે, જે ઘણી બધી વખતે પ્રયોગ કર્યો છે, પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી એનો એજન્ડા સક્સેસ થયો નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતનની બહાર મૂકવો. એનો એક જ હેતુ છે, આપણે સૌ મજબૂતાઈથી આ બાપુ ને ભગવાન શ્રી સ્વામિનારાયણ સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થાના ભંગ બદલ માફી મગાવીએ. એ જ આપણી પ્રાથમિક હેતુ છે. તેમને સૌ કોઈ જે મિત્રો પાસે મોબાઈલ નંબર હોય, બાપુને પૂછો કે તમે કઈ ઇતિહાસની ચોપડી વાંચીને આવ્યા છો, કે તમે સનાતની ધર્મગુરુ કહીને તો બેસી ગયા છો, પરંતુ તમને શું ખબર છે કે કોનો સમયકાળ શું હતો અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો સમયકાળ શું હતો. એટલે ખાસ કરીને કંઈક તો મગજ ચલાવો બાપુ, કંઈક તો મગજ ચલાવો. વિરોધના વંટોળમાં એટલા આવીને તમે સાવ આડે ને ધડ એક રસ્તા વગરની વાત કરો છો, એ યોગ્ય નથી. એટલે ખાસ કરીને દરેક સંપ્રદાય હરિભક્તો સુધી મારી વાત પહોંચે માટે જ આ વિડીયો પ્રસ્તુતિકરણ કરું છું. વધુને વધુ શેર કરજો, જેથી કરીને દરેક હરિભક્તો સુધી આપણો પોઝિટિવ મેસેજ પહોંચે કે સંપ્રદાયના ભગવાન ને બરબાદ અને એની આસ્થાને ચેડા કરનારા લોકો સાથે સાવધાન થઈ જાય. બસ આ જ વાતથી આપ સૌની જય સ્વામિનારાયણની પ્રતિક્રિયા માટે રાહદાર છું. આપ સૌનો હરિભગત યશકુમાર સોરીત્ર. આભાર અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ.